મોરબીમાં ખનીજ ચોરી પછી હત્યાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે। ત્યારે ટંકારાની નેકનામ ગામે યુવાનની હત્યા થઈ હોવાનો એક કિસ્સો ગત દિવસે સામે આવ્યો હતો। મૂળ દાહોદનો અને નેકનામ ગામે ખેતીકામ કરતા આ યુવાનની હત્યા કરી તમામ આરોપી ફરાર થઈ ગયા હતા। આરોપીઓએ યુવાનને પાઇપ લાકડી વડે માર માર્યો હતો, જેના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું। જે લવજીભાઈ છે એના દીકરાને આ આદિવાસી મજૂરો સાથે સવારે બોલાવ ચાલી થયેલી એનો ખાર રાખી અને ગઈ તારીખ 9 પરમ દિવસના બપોરના 2-1 વાગે એક બોલેરો ગાડી લઈ લવજીભાઈ દેવસીભાઈ એના ભાઈ અને એના બંને દીકરા જઈ ને જે આદિવાસી મજૂરો હતા તેજિયા સોસિંગ એનો દીકરો સુમંત અને એના દીકરા સુમંતની પત્ની અને બીજો એક નાનો છોકરો હતો, આ બધાને લાકડી અને પાઇપ વડે મૂળ મારે અને સુમંતભાઈને વધારે માર લાગવાથી સ્થળ ઉપર જ તેનું મોત થયેલું। એ ફરિયાદની તપાસ હાલ ચાલુ છે। આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા 4 આરોપીને રાઉન્ડ અપ કરી ધરપકડ કરવામાં આવેલી છે। યુવાનનું મોત નિપજતા યુવાનના પિતાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદના આધારે હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલી લાકડી અને પાઇપને કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, મોરબી।